ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે હે રાજન, તારી પાસે તો 7 દિવસ છે, પણ ખટવાંગ રાજાએ તો ખાલી 2 જ ઘડીની અંદર મુક્તિને મેળવી લીધી. તારી પાસે તો 7 દિવસ છે, તને મુક્તિ મળે, શું કામ ન મળે? ચાલ આસન લે અને બિરાજમાન થઈ જા, હું તને ભાગીરથી ગંગાનું રસપાન કરાવું. કથા શ્રવણનો આરંભ કરવા જાય પરીક્ષિત રાજાએ સુખદેવજી મહારાજની પૂજા કરી, આસનો આપ્યા છે અને આ બાજુ બધા દેવતાઓ અમૃતનો કુંભ લઈ અને પરીક્ષિત રાજાની સમક્ષ આવ્યા છે. પરીક્ષિત રાજાને કહ્યું કે મહારાજ, આ અમૃત કુંભ છે, આપ રાખો અને અમને કથા અમૃત આપો. ત્યારે પરીક્ષિત મહારાજે સુખદેવજીને કહ્યું કે આ બંનેમાં ફેર શું? કથા અમૃત અને આ અમૃત, દેવતાઓનું અમૃતમાં ફેર શું છે? ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે આ દેવતાઓ જે અમૃત લઈને આવ્યા છે ને, એ તને અજર અને અમર બનાવશે. અજર અમર એટલે કે તને ક્યારેય મૃત્યુ સ્પર્શ નહીં કરી શકે અને તને કોઈ બીમારી પણ સ્પર્શ નહીં કરી શકે, એનું નામ અજર અમર છે. એ આવું આ અમૃત છે. તો કે આ કથા અમૃત, કથા અમૃત એ તને મુક્તિ અપાવશે અને તને મોક્ષ પણ અપાવશે. હવે તારી ઈચ્છા, તારે કયું અમૃત પીવું છે? દેવતાઓ દ્વારા દીધેલું અમૃત પીવું છે કે ભગવાન દ્વારા દીધેલું આ કથા અમૃત પીવું છે? ત્યારે પરીક્ષિત રાજાએ કહ્યું કે મારે તો કથા અમૃત જોઈએ છે, મારે અજર અમર નથી થવું, મારે મુક્તિ મેળવવી છે, મારે મોક્ષ જોઈએ છે.